હેલો મિત્રો, આજે આપણે ધોરણ 7માં નવી અધ્યયન પોથી ભાગ નંબર 4માં ગુજરાતી વિષયમાં પાઠ 11 વાગે છે રે વાગે છે પેજ નંબર 36થી 40 ઉપરનું સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, આપેલા શબ્દોનો અર્થ આપો. એક ઉદાહરણ આપેલું જ છે, કુંજ ગલી એટલે વૃંદાવનની પ્રાચીન ગલી. એમાં ફર્સ્ટ છે દધીના એટલે દહીં. બીજું પીતાંબર એટલે પીળું કે રેશમી અબોટિયું. ત્રીજું વૃંદાવન એટલે તુલસીનું એક પ્રાચીન વન. ચોથું મોરલી એટલે મોં વડે વગાડાતું સાધન. ત્યારબાદ ગિરિધર એટલે ગિરિને ધારણ કરનાર, અથવા તો તમે બીજું લખી શકો ગિરિધર એટલે શ્રી કૃષ્ણ. ત્યારબાદ જુઓ બીજો પ્રશ્ન, જેમાં સૂચના છે કે આપેલી આકૃતિના આધારે ઉદાહરણ મુજબ એક કરતાં વધુ શબ્દો ભેગા કરી અને તમારે વાક્ય બનાવવાનું છે. અહીંયા શ્રી કૃષ્ણ વચ્ચે કૃષ્ણ લખેલું છે એટલે આપણે કૃષ્ણના વાક્ય બનાવવાના છે, પણ આ મોરલીનો યુઝ કરવાનો, ક્યારેક કુંજ ગલીનો, આવી રીતે અલગ અલગ શબ્દોનો યુઝ કરી અને વાક્ય બનાવવાનું છે. તો અહીંયા જુઓ ઉદાહરણ છે ફર્સ્ટ, કૃષ્ણ મધુર મુરલી વગાડે છે. તો આપણે એવા બીજા વાક્ય બનાવ્યા છે કે કૃષ્ણ કુંજ ગલીમાં રાસ રમે છે. બીજું, કૃષ્ણ દધીની મટકી ફોડે છે એટલે કે દહીંની મટકી ફોડે છે. ત્યારબાદ છે ત્રીજું, કૃષ્ણ પીતાંબર ધારણ કરે છે. ચોથું, કૃષ્ણ વૃંદાવનમાં ગાયો ચરાવે છે. અને પાંચમું, કૃષ્ણ પટકો ધારણ કરે છે. ત્યારબાદ જુઓ ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોને બંધ બેસતા ખાનામાં લખો. તો અહીંયા શબ્દો છે એમાં જે લાગુ પડતું હોય અહીંયા લખવાનું છે. મોં વડે વાગતું સાધન, તો આમાંથી શું આવશે? તો કે એક મોરલી આવશે, શરણાઈ અને બીજું શંખ. ત્યારબાદ કાનમાં પહેરવાનું આભૂષણ, તો આ બધામાંથી આન્સર લખીશું બુટી, કુંડળ અને કડી. ત્યારબાદ માથામાં શોભાયમાન થાય તેવું, તેમાં આવશે પાઘડી, મુંગટ અને ફેંટો. ત્યારબાદ જુઓ ચોથો પ્રશ્ન છે કે કાવ્ય પંક્તિના આધારે નીચેના વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી અને વાક્ય ફરીથી લખવાનું છે. ખોટો શબ્દ છેકી નાખવાનો છે. તો કાને તે કુંડળ, કંગન, મસ્તકે મુંગટ, મુખ પર મોરલી શોભે છે. તો અહીંયા કંગન શબ્દ ખોટો છે એટલે કંગન ઉપર આપણે છેકો મારી અને એઝ ઇટ ઇઝ લખી નાખશું કંગન સિવાયનો બધું. કાને તે કુંડળ, મસ્તકે મુંગટ, મુખ પર મોરલી શોભે છે. ત્યારબાદ બીજું, વાલો દાણ દધીના કે દૂધીના માગે છે. તો આન્સર આવશે દધીના. દૂધીના ખોટું છે, દૂધીના ઉપર છેકો. અને ત્યારબાદ લખો વાલો દાણ દહીંના માગે છે. ત્રીજું, વૃંદા તે વનની, પછીમાં વનમાં આવશે કે વનની આવશે? કુંજલેનમાં વાલો થનક થનક, તો વનની સાચો છે અને વનમાં ઉપર છેકો મારીશું. ત્યારબાદ જોઈ જઈને આખું વાક્ય લખી નાખશું. ત્યારબાદ ચોથું, વૃંદાવન મોરલી વાગે છે, તેનું નાદ ગગનમાં ગાજે છે. અહીંયા વાંસળી શબ્દ ખોટો છે તો એના ઉપર કરીશું છેકો મારીશું અને જોઈ જઈને આખું વાક્ય લખી નાખશું કે વૃંદાવન મોરલી વાગે છે, તેનું નાદ ગગનમાં ગાજે છે. ત્યારબાદ જુઓ તો પાંચમો પ્રશ્ન છે, આપેલ સંવાદને પૂર્ણ કરો. આપણે અહીંયા સંવાદ પૂર્ણ કરવાનો છે. તો ભગવાન કહે છે કે બેટા કેમ તું નિરાશ થઈને બેઠો છે? ત્યારે વિદ્યાર્થી કહે છે આજે શાળાએ મને બિલકુલ મજા ન આવી. તો ભગવાન કહે છે કેમ બેટા, શાળામાં શું થયું છે કે તું નિરાશ છે? વિદ્યાર્થી કહે છે મને અભ્યાસમાં રસ નથી પડતો, મને લાગે છે કે હું અભ્યાસ નહીં કરી શકું. તો ભગવાન કહે છે તું અભ્યાસ ઉત્સાહથી કર તો તું ચોક્કસ સફળ થઈશ. તો વિદ્યાર્થી કહે છે પણ મને લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. ત્યારબાદ છે ભગવાન કહે છે ડર તો આપણે જે કામ નથી કર્યું તેનો લાગે છે, તો તું અભ્યાસ આરંભ તો કર, ચોક્કસ સફળ થઈશ અને તારો ડર પણ દૂર થઈ જશે. તો વિદ્યાર્થી કહે છે થેન્ક યુ ભગવાન, આપે મને સાચો રસ્તો બતાવ્યો. ઓકે, તો આ રીતે તમારે સંવાદને પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ જુઓ તો પ્રશ્ન નંબર 6 છે, અહીંયા આપેલ ચિત્ર અને શબ્દને લક્ષમાં રાખી કાવ્યમાંથી યોગ્ય પંક્તિ તમારે લખવાની છે. અહીંયા જો વાંસળી છે તો એના એવું જ વાક્ય કાવ્યમાંથી લખ્યું છે કે વૃંદાવનમાં મોરલી વાગે છે. એ રસ્તો આપેલો છે તો આપણે એના ઉપરથી લખી શકાય કે વૃંદા તે વનને માર્ગ જાતા. આ કાવ્યની પંક્તિ અહીંયા મેચ થાય છે, રસ્તો એટલે માર્ગવાળી. ત્યારબાદ જુઓ રાસ રમે છે, તો અહીંયા વૃંદા તે વનમાં રાસ રચ્યો છે. ઓકે, આ પંક્તિ પણ આવે છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાન છે મોરલીવાળા, તો એમ લખ્યું છે મુખ પર મોરલી શોભે છે. ચલો એના પછી જુઓ પ્રશ્ન નંબર 7માં કૃષ્ણને લગતું અન્ય ગીત મેળવીને લખો. તો તમે ગમે ગીત અહીંયા કાનુડા ભગવાનનું, તમારે કૃષ્ણ ભગવાનનું લખવાનું છે. અહીંયા મેં સરસ મજાનું એક લખી છે ધૂન, છોટી છોટી ગૈયા છોટી છોટી ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ.
તમે આ બદલે બીજું પણ લખી શકો છો અને આ પણ લખી શકો છો. તમારી ઈચ્છા મુજબ કોઈ પણ અહીંયા ગીત લખવાનું છે કૃષ્ણ ભગવાનને લગતું. ઓકે, ત્યારબાદ જુઓ તો અહીંયા પ્રશ્ન નંબર 8માં એક ચિત્ર આપેલું છે અને આપણે આખા ચિત્રનું વર્ણન કરવાનું છે, જેમાં કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે, ઢોલ વગાડે છે, આજુબાજુ આ ગોપીઓ અને ગાયો છે એ રમે છે. તો આપણે એ ચિત્ર વિશે લખી શકીએ કે આપેલ ચિત્રમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું વિરાટ ચિત્ર આપવામાં આવેલું છે. શ્રી કૃષ્ણ મસ્ત બનીને મોરલી વગાડી રહ્યા છે અને ફરતી બાજુ અનેક ગોપીઓ રાસ રહી છે અને સાથે ગાયો પણ મસ્ત બનીને ઘૂમી રહી છે. આકાશમાં પૂનમનો ચાંદ ઉગ્યો છે અને શ્રી કૃષ્ણ અને ગોપીઓનો રાસ જામ્યો છે. ઓકે, ત્યારબાદ જોઈએ તો ત્યારબાદ 9મો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે કે વાગે છે રે વાગે છે પદમાં કાવ્યમાં આવેલું કૃષ્ણનું વર્ણન તમારી ભાષામાં લખો. તો આપણે આન્સર લખી શકીએ કે શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર, ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે વગાડેલી વાંસળીનો અવાજ ગગનમાં ગાજે છે. તેઓ દહીંના કર માગે છે અને વૃંદાવનમાં રાસ રચે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, વાગે છે રે વાગે છે પદમાં કરેલું કૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો. તો શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર, ઝરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે. તેમણે કાને કુંડળ, મસ્તકે મુંગટ પહેર્યો છે અને તેમના મુખ પર મોરલી બિરાજે છે. ત્યારબાદ શ્રી કૃષ્ણને લગતા અન્ય નામ લખો. તો અહીંયા તમને આવડતા ગમે નામ લખી શકો છો. અહીંયા મેં થોડા નામ લખ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનના. શ્રી કૃષ્ણને કાનુડો, ગિરિધર, મુરલીધર, મધુસૂદન વગેરે નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ જુઓ તો ચોથો પ્રશ્ન છે, મીરાબાઈ પદમાં દર્શાવેલા શ્રી કૃષ્ણના આભૂષણો વિશે લખો. તો શ્રી કૃષ્ણએ કાને કુંડળ, મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી શોભે છે. આ કાવ્યમાં જે આભૂષણો પહેર્યા છે ને શ્રી કૃષ્ણ ભગવાને એ લખવાના છે. પછી છે 5મો પ્રશ્ન, આપેલા પદના આધારે વૃંદાવનનું વર્ણન તમારી ભાષામાં કરો. તો વૃંદાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ. આ વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાને બાળલીલાઓ કરી હતી. આ વૃંદાવને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિને વધારી છે, કેમ કે કૃષ્ણના ચરણા બિંદ ફરવાથી તેને વધારે શોભા મળી છે. તો એના પછીનો 6થો પ્રશ્ન છે, એવા કયા કામો છે જે તમે સંગીત વાગતું હોય ત્યારે કરી શકો છો. તો સંગીત વાગતું હોય ત્યારે ઘરની સફાઈના વિવિધ કામો, ઘરની અંદર રમાતી રમત, મુસાફરી વગેરે કરી શકીએ છીએ. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે, કૃષ્ણને ગમતી બાબતોના નામ લખો. જેમ કે માખણ, બીજું શું ગમે છે? તો એક તો દધી એટલે દહીં, મોરલી, પિતાંબર ગમે છે, પટકો, પીછું, મુંગટ, ઝરકસી અને જામો. ઓકે, તો અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે. તો આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયોને લાઈક કરી દેજો. બાય.